માતાજી, વાગી ગયા છે સવારના નહીં બપોરના 1:30 વાગી ગયો છે ને પપ્પા આવી ગયા છે જમવા. આજે શું છે જમવામાં? જમવામાં તો રસોઈ બને છે. તો આજે તારે કોલેજ નથી ને? જે આટલું જલ્દી જઈને આવી ગયો કેમ? આજ જલ્દી આવી ગયો? મોકલી દીધા કે ઘરે જાઓ. આજ બોલેલો તો છે ને શું હતું? ઓરલ હતી. ઓ તો એટલી જ વાર લાગે ઓરલ દેતા? ના ના, લખીને ઓરલ આપવાની. ઓરલમાં તો શું વાર લાગે? ઓકે એટલે જલ્દી આવી ગયો. ના એટલે મોડો આવ્યો. તો મારે એટલે સવારે આજે સન્ડે તો મેં કીધું આજ મૂકવા મળશે તો ભૂલી આવે જવાનું હતું ને મારે મૂકવા આવવું પડે તને. ઓહો, કેમ ને અડધો કલાક લાગે? 5 મિનિટ લાગે. હું લાડલો રહ્યો ને એટલે તને મારે મૂકવા આવવું પડે. તો 5 મિનિટમાં કઈ થાય નહીં. યાર હું કહું પાછું હું ઉડી જઈ એવી તમારી તો આદત. હું નો આવે પછી એમ થાય હવે ઉભા થઈ રાત વહેલું સુઈ જતો હોય તો થઈ જાય તાર પેલો થઈ જાય તો રહેવા દે. હવે મારા પછી હું હોય, મમ્મી હોય ને પછી હું હોય. પણ એ મારે એટલે જ આપવું પડે. આમ ફરે આમ ફરે. હું વહેલો સુઈ જાઉં ને તો તું સુવે નહીં પાછું એટલે મારે તને સુઈ જવું પડે. તો ગાઈઝ આ બાપ બેટાનું ચાલુ થઈ ગયું છે ને શેઠ આવી ગયા છે જમવા. તો ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. હવે કેટલી વાર છે જમવાની? જમવાને હજી તો રોટલી બનાવવાની બાકી છે. બીજું શું બની ગયું? લ્યો પકડો. તો હેલો ફ્રેન્ડ્સ, મેં હજુ ગુડ મોર્નિંગ કર્યું નહોતું કે ગુડ આફ્ટરનૂન નહોતું કર્યું. તો હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? મજામાં જ હશો. અને વાગી ગયા છે બપોરનો 1:30 અને આપણે થોડા કામમાં હતા તો થોડુંક લેટ થઈ ગયું રસોઈ બનાવવાને. તો આ લોકો બધાય જમવા આવી ગયા. આ છોકરાને આજે સન્ડે હતો ને તો સન્ડે ના બી સ્કૂલ ચાલુ હતી. બોલો એવા લોકો છે કે સન્ડે ના દિવસે એક દિવસ બી શાંતિ નહીં. વાયવા તું વાયવા. વાયવા તું હું વાવી આવ્યો? મેથી મેથી કોથમી વાવી આવ્યો શિયાળાની ભજીયા બનાવવા. તો આવું છે અને હવે આપણે બનાવવાની છે રસોઈ. રસોઈમાં એકચ્યુઅલમાં ચાલુ છે, બને છે, ગેસ બિઝી છે એટલે હું અહીંયા ઊભી છું. તો બનાવ્યું છે બટેટાનું શાક અને બીજું આપણે ગયા તા ઉબાડિયું ખાવા. હમણાં જેઠાલાલ એડ કરતો હતો ઉબાડિયાની. ઉંબાડિયું દીપ્તિબેનનું ઉંબાડિયું ખાવા ગયા હતા. ત્યાંથી આપણે આ છોકરાઓ માટે લઈ આવ્યા છે પાર્સલ. તો એને આપણે સ્ટીમ કરવા મૂક્યું છે તો ઈ બને છે અને બટેટાનું શાક અને રોટલી બને છે અને છાશ છે. તો ચલો હું બનાવી લઉં. તમે બધાય બ્લોગમાં બન્યા રહો, તમે બી બન્યા રહો અને યુટ્યુબ ફેમિલી બી બની રહે. તો ચલો હું બનાવું. અને એક છોકરો અહીંયા અંદર સ્ટડી કરે છે. એને છે કાલે એક્ઝામ. ઉંબાડિયું કેમ ગયું? ઉંબાડિયો આ રીતે જો એને આવી રીતે ગરમ કરવાનું હોય. નીચે તપેલામાં પાણી મૂકવાનું અને ઉપર એને આવી રીતે ઢાંકણથી ઢાંકી દેવાનું. લાગે છે તો જોરદાર. એટલે ઈ હવે સ્ટીમ થઈ જશે. એને લોયામાં છૂટું ગરમ ન કરવાનું હોય, આવી રીતે કરવાનું હોય. અને ઉંબાડિયું છે જે કોઈ ખાતા હશે એને ખબર હશે કે ઉંબાડિયું એટલે શું. અને ન ખાતું હોય ઈ એકવાર ત્યાં જઈને વિઝિટ કરી આવજો ને ખાઈ આવજો. મજા આવશે તમને. બધાને ન ભાવે, જેને ભાવે એને ભાવે એવું નથી. भावे ही खावानू। तारक मेहता का उल्टा चश्मा में जेठालाल ने बताया है कि उबाड़िया कैसे बनाया जाता है। मटके के अंदर सब चीज डाल देते हैं, पापड़ी और क्या डालते हैं, आलू डालते हैं, पापड़ी डालते हैं, बैंगन डालते हैं, शक्करिया डालते हैं, कंद डालते हैं। आलू और पोटैटो दोनों एक ही ना, सूरन, हाँ सूरन डालते हैं। और 3 टाइप की पापड़ी रहती है और उसके अंदर अदरक रहता है, अक्खा लहसुन रहता है। वो सब मटके के अंदर डाल के इसको पड़ जाने दो सीटी। मटके के अंदर डाल के फिर मटके के ऊपर वो हरा घास रहता है ना, घास फूस, उसका ढक्कन लगाते हैं। फिर उसको मिट्टी में उल्टा लगाते हैं और उसके आसपास में आग लगाते हैं। लकड़ी लगा के आग लगाते, लकड़ी लगा के आग लगाते हैं। ऐसे ही तो आग लगेगा नहीं। हाँ ठीक है, चलो लकड़ी लगा के आग लगाते हैं।
और फिर उसको पकाते हैं, आधा 1 घंटा तक उसको पकाते हैं, जब तक अंदर का जो भी चीज डाला है वो सब पूरा पक ना जाए तब तक। मेल्ट नहीं होता है, पकता है। पकने के मेल्ट बाद किसको बोलते हैं? मसाला मेल्ट होता है उसके साथ। ठीक है, चलो आप बोलो वो सही। तो इस तरह से उबाड़िया बनाया जाता है। हम तो घर पे नहीं बना सकते क्योंकि हमारे यहाँ पर जगह इतना रहता नहीं है और आसपास में हमें आग लगाने देते नहीं है। गांव रहता है तो ये पॉसिबल रहता है, यहाँ पर मुंबई में ये चीज पॉसिबल नहीं है। अगर सूरत भी रहेगा ना तो भी पॉसिबल हो सकता है कि वहाँ पे अपना कुछ आसपास का एरिया खाली रहता है, उसमें हम कर सकते हैं। हमारे यहाँ पर नीचे जाके आग लगाना मना है, अलाउड नहीं है। तो हम ये नहीं है हमारे यहाँ पॉसिबल। काय को फूक मारता ये है, मेरा सब्जी जल गया, खुश हो गया। बातें बातें में सब्जी जला डाला। ठीक है, चलो तो अभी बना लो खाना, फिर खाना खाते हैं। अभी हम बनाएंगे रोटियां। हमारा है ना व्लॉग हिंदी और गुजराती मिक्स हो जाता है, वही चलता है। क्योंकि हम घर से बाहर निकलते हैं ना तो ज्यादा करके हमें हिंदी यूज करना पड़ता है। गुजराती नहीं समझते हैं लोग। घर पे आता है तो गुजराती घर बोलता पे है, आता है तो गुजराती बोलता है, बाहर जाता है तो माता हिंदी बोलता है। कभी कभी मराठी बोलता है। मराठी भी बोलना पड़ता है, किधर किधर जाएंगे ना तो उधर मराठी नहीं, हिंदी लोग नहीं समझते हैं। प्योर महाराष्ट्रन रहते हैं ना वो लोग, भैया भाषा नहीं आता है, वो भी सीखना पड़ेगा। थोड़ा बहुत आता है, ज्यादा नहीं आता है। तो चलो, 2 वक्त की रोटी कमाने जाओ तो पता चलता है कि 2 वक्त की रोटी कैसे कमाई जाती है। चलो फिर खाना बना लो, फिर खाना इसका खाते तो हैं। बड़बड़ खत्म होगा ही नहीं। હેલો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે બપોરના 2:30 અને હવે આપણે જમી કરીને ફ્રી થઈ ગયા છીએ. શેઠ બી જમીને જતા રહ્યા છે અને આ એક છોકરો અહીંયા ઘરે છે, એ નખ ખાય છે અને હવે આપણે કરવાનું છે આપણું કામ. તો ચલો કામ કરવા બેસી જઈએ. જો અગર સૂઈ ગયા તો વાગી જશે સાંજના 5. એના કરતાં આપણે કામ કરવા બેસી જઈએ. આપણે અહીંયા બ્લાઉઝ બનાવવાનું છે, રેડી કરીને રાખ્યું છે, હવે કટિંગ કરવાનું છે અને પછી એને સ્ટીચ કરવાનું છે. અને અહીંયા આ છોકરો છે ને મોબાઈલ જોવા બેસી ગયો છે, એને આજે છે હોલિડે. અમારે એવું શેડ્યુલ છે કે એક છોકરાને જવાનું હોય ને એકને છુટ્ટી હોય. જ્યારે આને છુટ્ટી હોય ત્યારે ઓલાને જવાનું હોય, ઓલાને છુટ્ટી હોય ત્યારે આને જવાનું હોય. એટલે અમારે તો કમ્પલસરી 5 વાગે ઉઠવાનું, એટલે ઉઠવાનું જ. બેઉને તો સાથે જ છુટ્ટી આવે જ નહીં. તો આજે મોટિયાને જવાનું હતું ને છોટીઓ ઘરે છે, ગઈકાલે છોટિયાને જવાનું હતું ને મોટીઓ ઘરે હતો. તો ગટુ સાંભળ, 2:30 વાગ્યા છે, એને શું કહેવાય કેતા? હા, 2:30 ને શું કહેવાય? બોલો. આ છોકરાને ઈ નથી ખબર કે 2:30 વાગ્યા હોય એને શું કહેવાય. હમણાં મેં એને પૂછ્યું કે ગટુ 2:30 વાગ્યા છે એને કેટલા કહેવાય? એટલે કે 1:30. અને 1:30 વાગ્યા એને કેટલા કહેવાય? તો 1.5. તો 2:30 ને બી 1.5, 1:30 ને બી 1.5 અને 1:30 ને બી 1.5. આવું છે આ છોકરાનું કામ. તમે જો, એને 2:30 એટલે શું નથી ખબર. તું 30 માં ખબર પડે. ગટુ તું 30 માં ખબર પડે? હે, ઘડિયાળ જોતા જ નથી આવડતી. શું ગોતે છે મને કે? શું ગોતે છે? મોબાઈલ? તો ઓ શું અંગૂઠામાં પહેરવાના એને શું કહેવાય? હે, ફિંગર સ્લીવ્સ. સ્લીવ્સ? ઓ, ગેમ રમવાની છે અને ફિંગર સ્લીવ્સ ખોવાઈ ગઈ. વાહ વાહ, મોજ કર દી બેટા. નહીં મિલેગી તો અચ્છી બાત હે. અને બપોરે છે ને 2:30 વાગ્યા છે ને તડકો બહુ મસ્ત છે બહાર. નહીં, આપકો નહીં બોલ રહી. અને સામે આવી ગયું તું ઝોમેટોનું પાર્સલ ગટુ. તો હું વિડીયો ઉતારવા બહાર નીકળી તો એ અંકલ મને કે ક્યાં બોલ રહે આપને, મેરે કો કુછ બોલા. તો આવું છે. સામે ત્યાં ઝોમેટો વાળો આવ્યો હતો પાર્સલ આપવા માટે. તો એને એમ કે મારી સાથે વાતો કરે છે.
અને આવું કંઈક વાતાવરણ બહારનું છે આજનું. જુઓ મસ્ત કાકડા ને કબૂતર ને ચકલા ને બધા બોલે છે, કોઈ ઉડે છે. શું કહે છે? મળી ગઈ ફિંગર સ્લીવ્સ ભાઈ, મળી ગઈ છે. અમારે એનું ટેન્શન હતું કે ફિંગર સ્લીવ્સ નહીં મળે તો ગેમ કેવી રીતે રમશું. અને આપણે આપણું આગળ કામ કરવા માંડીએ. મારે આજે સાંજ સુધીમાં એક બ્લાઉઝ કમ્પ્લીટ કરીને આપવાનું છે, તો હું અત્યારે બ્લાઉઝ કટિંગ કરી લઉં અને પછી સીવીવા બેસી જઈએ. વાગી ગયા છે 2:45 અને પછી પાછા આપણે મળ્યા. તો ગાઈઝ આપણે ગયા હતા શાકભાજી લેવા. હું માર્કેટમાં શાકભાજી લેવા ગઈ હતી, પણ બહુ ગર્દી હતી. આજે સન્ડે હતો તો બી એટલી ગર્દી હતી ને કે પગ મૂકવાની જગ્યા નહોતી. લોકો એટલું બધું શું ખરીદવા આવતા હશે રોજ રોજ? આપણે જે ખરીદવા જાય એ લોકો ખરીદે. અરે પણ રોજ રોજ એક ના એક થોડા હોય. કેટલી ગર્દી રોજ નવી નવી પબ્લિક હોય, આપણને થોડી ખબર. આપણે રોજ જાય છે. હું રોજ નથી જાતી. હું તો બધાય ક્યારેક ક્યારેક આવતા, પણ રોજ નવા. આજે બધું શાકભાજી ખતમ થઈ ગયું હતું ફ્રીજમાં, એટલે હું સ્ટેશન ગઈ ભાજી લેવા માટે. બાકી તો હું ડેઈલી અહીંયાથી જ લઈ લઉં છું. તો બહુ ટ્રાફિક હતો એટલે આપણે શાકભાજી લઈને આવી ગયા છીએ ઘરે, અને ત્યાં કાંઈ વિડીયો શૂટ કર્યું નહોતું. તો અહીંયા શેઠ બેસી ગયા છે, ધનિયા સમારવા બેસી ગયા છે. આ જોવો, એ ધનિયા સાફ કરે છે, અને આ છોકરો છે ને વટાણા સાફ કરે છે, વટાણા છોલે છે, અને હું આ તુવેર સાફ કરું છું. અને એક છોકરાને એક્ઝામ છે ને, તો એ અંદર બેસીને વાંચે છે. તો ચલો હવે આપણે શાકભાજી ઠેકાણે કરી દઈએ, અને પછી આપણે બનાવવાના છે ભજીયા. આજે ભજીયાની તૈયારી કરી દીધી છે. આજે શું બનાવવાનું છે? મેથીના ભજીયા. એમાં એટલો બધો રાગડો તણવાની ક્યાં જરૂર હતી? તો આ સેટ બનાવવાના છે આજે મેથીના ગોટા. નહીં હોય તારે જ બનાવવાનું. હાથ ઊંચા કરી દીધા લે. તો આપણે આજે બનાવવાના છે મેથીના ગોટા. તો આપણે લઈ આવ્યા છે મેથીની ભાજી, ધનિયા, લીંબુ, લીલા મરચા, અને બીજું શું હોય એમાં? કાંદો અને લીલું લસણ. લીલું લસણ મને મળ્યું નહીં એટલે આપણે સૂકું લસણ નાખી દઈશું, અને આદુ મરચાની પેસ્ટ નાખશું, અને બનાવવાના છે ભજીયા. તો તમારે કોઈને ખાવા હોય તો આવી જાજો. હજુ બન્યા નથી, બને ત્યારે આવજો. ત્યાં સુધી વેઇટ કરો. તો ચલો પછી પાછા મળ્યા. અને અહીંયા હવે બાપ બેટા વચ્ચે ચેલેન્જ લાગી છે કે તમે બોલતા નહીં, હું એકલો બોલી લઉં. ગટ્ટુએ એમ કીધું છે કે 450 ઉપર દાણા નીકળશે, અને એના પપ્પાએ એમ કીધું છે કે 450 નીકળશે. તો ગટ્ટુ कितना निकलेगा? तो जीती जावानो છે. ओके, तो फिर 450 से ज्यादा निकला तो गट्टू को पार्टी मिलेगा? नहीं, पापा को मिलेगा. 450 से ज्यादा निकला तो तुझे मिलेगा ना. 450 से कम मिले 450 કીધા તો 450 થી વધારે નીકળે તો પપ્પા જીતી જાય. હા, ઓછા નીકળે તો એને આપવાની, વધારે નીકળે તો મારે આપવાની. એવી ચેલેન્જ છે. ઊંધી ચેલેન્જ. ઓકે, તો તું હારી જઈશ. ખાઈ જન થોડાક એટલે તો આ મમ્મીને વ્લોગ ચાલનો ભૂલાવડાવી દીધા બધા દાણા. થોડાક દાણા ખાઈ જવાય એટલે એટલા ઓછા જો જેટલા હમણાં 200 થયા હતા. 200 થી કેટલાય નાખી દીધા આગળ. એમ નહીં, 450 થી ઉપર થાય ને એટલા ખાઈ જાજે એટલે કામ પતે. તોય હું જીતીશ 450 માં. 450 થશે જ નહીં પણ. જોય હાલો. ચલો હવે તો ચેલેન્જ લાગી છે, વટાણા છોલાઈ છે એટલે આપણે વાત કરીએ, પછી પાછા મળ્યા. તો ફ્રેન્ડ્સ વાગી ગયા છે સાંજના 7:30 પોણા 8 જેવું થયું છે, અને આપણે અહીંયા શેઠને ખાવાતા ભજીયા. તો આપણે અહીંયા બનાવ્યા છે મેથીના ગોટા. તો આ જો મેથીના ગોટા બનીને રેડી થઈ ગયા છે. તમારે કોઈને ખાવા હોય તો આવી જાવ. આપણે લોટના અંદર નાખી છે મેથી, ધનિયા, કાંદો, આદુ, મરચા, લસણ, અને બીજું શું નાખ્યું? લીંબુ નાખ્યું, કાળા મરીનો પાવડર, મીઠું નાખ્યું, અને ચપટી હિંગ નાખી, અને મીઠું નાખ્યું છે. લોટ નાખ્યું, સોડા નાખ્યા, પાણી નાખ્યું. એટલી વસ્તુ નાખી છે આપણે. પછી બધું તેલમાં નાખ્યું. તેલમાં તો ભજીયું નાખ્યું. તો એ બધું ભજીયું બન્યું હેનું. અને આ છે મીઠી ચટણી. તમે તો જોઈ જ હશે. અને આ ભજીયા અને ગ્રીન ચટણી ડાયરેક્ટ. તો અહીંયા બની રહ્યા છે મેથીના ગોટા. તમારે કોઈને ખાવા હોય તો આવી જાવ.
અમે તો ખાવા બેસી ગયા છીએ અને અહીંયા હું બનાવું છું ને બહાર જમવાનું ચાલુ થઈ ગયું છે. કેટલી ઉતાવળ આમ તો જો બે ગયા જમવા બે. અહીંયા સાબજી બેસી ગયા છે જમવા. હવે ઊંચું નથી જોતા ભજીયા દેખાઈ ગયા તો હા આમ ભજીયાનું નામ લીધું ને એટલે એને હક નહોતું. પછી મસ્ત બન્યા છે આમ દેશમાં ટેસ્ટ હોય ને એવો ટેસ્ટ બન્યો છે. જોરદાર ભજીયા બન્યા છે. વાડીએ પ્રોગ્રામ કર્યો છે આજે. આપણી વાડી બિયા અને ઘર બિયા બધું અહીંયા જ. વન રૂમ કિચન વાળી. વન રૂમ કિચન માં વાડી કયો તો બીજ ને ઘર કયો તો બીજ. ફ્રેન્ડ્સ અહીંયા ચાલે છે ભજીયા પાર્ટી. આ લોકો બેસી ગયા છે જમવા માટે અને આ શેઠે લીધી છે બ્રેક. હા બનતા હતા ને. ખાતા ખાતા બ્રેક લીધો છે આ જોવો. અને આ આપણા ભજીયા અહીંયા બનીને રેડી છે. છોકરાઓ બી ખાવા બેસી ગયા છે. કેવા બન્યા છે છોકરાઓ ને છોકરાઓના બાપાઓ ભજીયા જોરદાર ના બન્યા હતા. એમ ને. મજા આવી ગઈ. લોટ ગઈ તો અને પાછો ભરો. અહીંયા આપણા ભજીયા તળાય છે. આ હું વિડીયો ઉતારવા ગઈ એમાં જરાક લાલ થઈ ગયા તો ચલો આપણે